ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વંદે ગુરુપરંપરાં. બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિ 4:4-12. આત્માનં ચેદ વિજાનીયાદ અયમ અસ્મિ ઇતિ પુરુષઃ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજોરેત. આ શ્રુતિ ઉપર એની વિવેચના રૂપ આખું આ પ્રકરણ 7 છે. બરાબર? એટલે પહેલો શ્લોક એ બૃહદારણ્યક મંત્ર જ છે અને એ આવડી જવો જોઈએ. એટલે હું દર વખતે એનું ઉચ્ચારણ કરીશ. અને એમાં અયમ અસ્મિ ઇતિ પુરુષઃ યહ વિજાનાતિ સહ શોકસ્ય પારમ ગમયતિ. જે મનુષ્ય આ જીવાત્માને એ પરમાત્મા સ્વરૂપ જાણી લે એ તમામ શોક સમુદ્રને તરી જાય છે. અર્થાત જ્ઞાનીની જે તૃપ્તિ છે એવી નિરંકુશા તૃપ્તિને પ્રાપ્ત કરે છે. એ એનો સાર છે. એનું એટલા માટે એનું નામ છે તૃપ્તિદીપ. હવે એ જે આ અયમ અસ્મિ ઇતિ પુરુષઃ જેના માટે વપરાયું એ જીવાત્મા શું છે એ સમજાવવાનો આરંભ કરવામાં આવેલો હતો. અને એ સમજાવતા એ પુરુષ એટલે કોણ છે તો કે સદા અપરોક્ષ રૂપમ એવું શ્લોકમાં આગળ કહી દેવામાં આવ્યું કે એ સદા અપરોક્ષ રૂપ છે. 21મા શ્લોકમાં કહું સ્વપ્રકાશ ચૈતન્યમ સદા અપરોક્ષમ. આ આત્મા કેવો છે? જીવાત્મા નિત્ય અપરોક્ષ છે. અને નિત્ય અપરોક્ષ છે એવું કહી દેવામાં આવ્યું ત્યારે શંકા ઉઠી હતી કે જો નિત્ય અપરોક્ષ હોય તો એનું તો જ્ઞાન હોય જ, એનું અજ્ઞાન સંભવે જ નહીં. જે મારાથી દૂર હોય, આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ, એ સંભવ છે. પણ જે નિત્ય અપરોક્ષ રૂપે રહેલું હોય, જરાય મારાથી દૂર ના હોય, એનું તો અજ્ઞાન જ સંભવતું નથી. સ્વયં પ્રકાશ, સદા સ્વયં પ્રકાશ, સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, માટે એનું અજ્ઞાન સંભવે નહીં. જો અજ્ઞાન ના સંભવે તો એના જ્ઞાનની વાત કેવી? એનું જ્ઞાન મેળવવું જોઈએ એવી વાત કેવી રીતે કરી શકાય? વળી જ્યારે એના અજ્ઞાન ના હોય, જ્ઞાન પ્રાપ્તિની વાત ના હોય તો એનું પરોક્ષ જ્ઞાન તો સંભવ જ ના બને. પરોક્ષ જ્ઞાન કોનું હોય? જે પરોક્ષ હોય એનું પરોક્ષ જ્ઞાન થાય. જે સદા અપરોક્ષ છે એનું પરોક્ષ જ્ઞાન પણ ના સંભવે. અને જેનું પરોક્ષ જ્ઞાન નથી થતું તો અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, અપરોક્ષ અનુભૂતિ કરવી જોઈએ. આવી વાતો તો વાહિયાત જ કહેવાય. આવી શંકા પૂર્વ પક્ષીએ ઉઠાવી અને કહી દીધું કે જ્યારે નિત્ય જ્ઞાન સ્વરૂપ, નિત્ય અપરોક્ષ સ્વરૂપ આ આત્મા હોય તો એના જ્ઞાન, અજ્ઞાન, પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન આવી ચર્ચા બાજુ પર મૂકો. એ તો નિત્ય જ્ઞાત જ છે. તો એને સમજાવવા માટે પેલા 10 વિદ્યાર્થીની વાર્તા કહેવામાં આવી. અને 10મા વિદ્યાર્થીનું જેવી રીતે જ્ઞાન, અજ્ઞાન, જ્ઞાન, પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન સંભવ છે એ પ્રમાણે આ જીવાત્માનું પણ અજ્ઞાન, જ્ઞાન, પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન સંભવે છે. અને એ સમજાવવા માટે જીવની 7 અવસ્થાઓ એની ચર્ચાનો આરંભ અહીંયા કરવામાં આવેલો છે. અને વિદ્યારણ્ય સ્વામીએ જીવની 7 અવસ્થાઓ કઈ છે? પહેલા 10મા વિદ્યાર્થીની 7 અવસ્થા કઈ, એ જ પ્રમાણેની આ જીવની અવસ્થાઓ 7 છે. તો એ કઈ કઈ છે એને શ્લોક નંબર 33માં જણાવી દીધી સારરૂપ. અને આપણે એ 33 શ્લોક સુધીની વિચારણા કરી ચૂક્યા છીએ. તો 7 અવસ્થાઓ જે 33મા શ્લોકમાં કહી છે એ જોઈએ અને ત્યારબાદ 34મા શ્લોકમાં આજે પ્રવેશ કરીશું. અજ્ઞાનમ આવૃત્તિ
તદ્વત વિક્ષેપઃ ચ પરોક્ષધીઃ. એક અજ્ઞાની મનુષ્ય જન્મે છે તો એના એ જીવાત્માની 7 ભૂમિકામાં પ્રારંભમાં કેવી ભૂમિકા હોય છે તો કે અજ્ઞાન અવસ્થા, તદ્દન અજ્ઞાન અવસ્થા નંબર 1. બીજી અવસ્થા છે આવૃત્તિ. આવૃત્તિ એટલે અજ્ઞાનનું આવરણ. અને અજ્ઞાનનું આવરણ અવસ્થા એટલે કઈ અવસ્થા તો આપણે સમજી ગયા, એને કહેવાય અભિવ્યક્ત અજ્ઞાન. અભિવ્યક્ત અજ્ઞાન એને કહેવાય બીજી અવસ્થા, એટલે આવરણ અવસ્થા. પહેલા તો અજ્ઞાન અને અજ્ઞાનની ખબર એ ના હોવી. એના માટે મેં દ્રષ્ટાંત આપેલું કયું, કરેક્ટ, કે આપણી દાદીને તો એવી ખબર નહોતી કે મને પીઝા નથી આવડતા. દાદીની દાદી જોવા જાઓ તો પીઝા નથી આવડતા એવી એ ખબર નથી. તો નથી આવડતા તો શું આવડતા હતા? ના, એને કઈ જ ખબર નથી. એટલે પીઝા વિશે શું કહેવાય? અજ્ઞાન અવસ્થા. અને અત્યારની દાદીઓને પીઝા નથી આવડતા, પીઝાના અજ્ઞાનની ખબર છે. રોટલા આવડે છે પણ પીઝા નથી આવડતા, તો પીઝાના અજ્ઞાનની ખબર છે. આને કહેવાય મેનિફેસ્ટેડ ઇગ્નોરન્સ. તો પહેલાની દાદીઓને અજ્ઞાન અવસ્થા કહેવાય અને પીઝા વિશેનું, અને અત્યારની દાદીઓને આવરણ અવસ્થા કહેવાય. એમ આ જીવાત્મા અજ્ઞાન છે આત્માનું એવી ખબર ના હોય, એવી અવસ્થાને અજ્ઞાન અવસ્થા કહેવાય. આત્માનું અજ્ઞાન છે એવી ખબર હોય એને આવરણ અવસ્થા કહેવાય. નંબર 2. ત્રીજી અવસ્થા, તો આવું હોવાને લીધે આવરણનું કાર્ય શું છે તો એના કાર્યરૂપ વિક્ષેપ અવસ્થા. અર્થાત પોતે આત્મા છે એવી તો ખબર જ નથી, પણ એનાથી વિપરીત ભાન છે. હું કરતા છું, હું ભોગતા છું, એવી જે ખબર હોવી એને ત્રીજી અવસ્થા એટલે વિક્ષેપ અવસ્થા કહેવામાં આવે છે. ચોથી અવસ્થા પરોક્ષધીઃ. પછી કોઈક વાર ઈશ્વર કૃપાથી કે આપણા પુણ્યોદય થાય અને એના પરિણામે આત્મા વિશેનું ભાન થાય કે આત્મા જેવું છે એ આત્મા હું જ છું, એ આત્મા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ બ્રહ્મવિદ આપનોતિ પરમ. આવી રીતે બ્રહ્મ તત્વ કે આત્મ તત્વ વિશેની માહિતી પ્રાપ્ત થવી એને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. પછી અપરોક્ષમતિ. યો વેદ નિહિતમ ગુહાયામ. એ તો તારા હૃદયમાં રહેલું જે ચૈતન્ય છે એ જ આ છે, એ જ પરબ્રહ્મ છે. એ હું છું એવું જ્યારે સમજાય ત્યારે એને અપરોક્ષ આત્માનું અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે. અને જ્યારે અપરોક્ષ જ્ઞાન થઈ જાય તો એટલે જો પહેલી અજ્ઞાન અવસ્થા, બીજી આવરણ અવસ્થા, ત્રીજી વિક્ષેપ અવસ્થા એટલે કરતા ભોગતા રૂપ, ચોથી પરોક્ષ જ્ઞાન અને પાંચમી અપરોક્ષ જ્ઞાન. અને જ્યારે અપરોક્ષ જ્ઞાન થઈ જાય ત્યારે શોક નિવૃત્તિ. શોક નિવૃત્તિ, બરાબર. પૂર્ણોહમ સંગોહમ વ્યાપકોહમ એવું સમજાય એટલે શોક નિવૃત્તિ. તો શોક નિવૃત્તિ એ કોઈ નવી સ્ટેજ નથી પણ ફળરૂપ છે. જેમ અંધકાર જવો ને પ્રકાશ આવવું એ કે બે ઘટના નથી, પણ સમજાવવા માટે બે વાત કહેવી પડે. બસ એ જ પ્રમાણે અપરોક્ષ જ્ઞાન અને શોક નિવૃત્તિ એ અજ્ઞાન અંધકાર નિવૃત્તિ જેવી વાત છે. અને શોક નિવૃત્તિની સાથે સાથે શું આવે તો કે નિરંકુશા તૃપ્તિ. તો શોક નિવૃત્તિ અને નિરંકુશા તૃપ્તિ એ ફળરૂપ છે, અપરોક્ષ જ્ઞાનના ફળ સ્વરૂપ છે. જેમ પ્રકાશ આવવાના ફળ સ્વરૂપ શું છે? અંધકારની નિવૃત્તિ અને વસ્તુઓનું જ્ઞાન થવું, બે સાથે જ થાય સાયમલ્ટેનિયસલી. એમ અપરોક્ષ જ્ઞાન શોક નિવૃત્તિ અને નિરંકુશા તૃપ્તિ એટલે કાયમી તૃપ્તિ એ બંને ફળરૂપ અવસ્થાઓ કહેવામાં આવેલી છે. ખાલી આપણને સમજાવવા માટે વિભિન્ન અવસ્થારૂપ નામ કહેવામાં આવેલું છે, પણ એક ક્રમિક ઘટતી ઘટના નથી, સાયમલ્ટેનિયસ ઘટતી ઘટના છે. અને નિરંકુશા તૃપ્તિ એટલે શું એ પણ મેં કહ્યું હતું. જો કોઈને એમ થાય તમે ભણી આવ્યા તો કે હા ભણી આવ્યા, પ્રસ્થાંતરી ભણ્યા, પ્રસ્થાંતરી ભણ્યા, હવે 10 ઉપનિષદ ભણ્યા, અમે ચતુસૂત્રી બ્રહ્મસૂત્ર ભણ્યા, તમે પંચદશી ભણ્યા ના? પંચદશી નથી ભણ્યા, પંચદશી પર બાકી છે એટલે તમે અહીંયા આવ્યા છે. એટલે શું થયું? પંચદશી બાકી ભણ્યા પણ કંઈક તો હજી બાકી. બતાજી પંચદશી કેમ નહીં ભણાયું? તમને કેટલો ટાઈમ આપ્યો? 2.5 વર્ષ. પંચદશી ભણવા માટે બીજું 1 વર્ષ આપો.
ટૂંકમાં કોઈ પણ જગતની અંદર કોઈ પણ પ્રકારની જે તૃપ્તિ છે, કશું નથી ભણ્યા, ઉપનિષદ ભણ્યા એનો સંતોષ છે. 2 ઉપનિષદ ભણ્યાનો સંતોષ છે, જે નથી ભણ્યા એના સંદર્ભમાં. પછી પ્રસ્થાંતરય કરીને આવ્યા પછી કે પ્રસ્થાંતરય બૃહદ પ્રસ્થાંતરય તમે ભણ્યા, એ નથી ભણ્યા. શું થયું? ત્યાં પાછી તૃપ્તિ અધૂરી રહી. પરીક્ષામાં પાસ થઈ ગયા, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યા. સંતોષ, તૃપ્તિ, આ તૃપ્તિને સંતોષ છે, પણ ક્યાં સુધી? 4 દિવસ પાર્ટી કરીએ ત્યાં સુધી. પછી હવે સારી જગ્યાએ જોબ, છૂટા ના કરે એવી જગ્યાએ જોબ, એટલે ઈચ્છા બાકી રહી હજી. એને કહેવાય કે તૃપ્તિ છે પણ નિરંકુશા નહીં, હજી કંઈક બાકી રહે છે. પણ આ જે અપરોક્ષ જ્ઞાન દ્વારા જે તૃપ્તિ મળે એને નિરંકુશા તૃપ્તિ કહેવામાં આવે. આત્મની એવ આત્મના તુષ્ટ, એને બીજી કોઈ પ્રકારની ઈચ્છા નથી તો એને નિરંકુશા તૃપ્તિ કહેવામાં આવે છે. એ જ્ઞાનીની તૃપ્તિ, એ 7મી ભૂમિકા કહેવામાં આવે. આમ 7 અવસ્થાઓ આ જીવાત્માની વર્ણવવામાં આવી. આ 7 લેબલ આપણે છેલ્લા 4-5 ક્લાસથી જોઈ રહ્યા છે. સૌથી પહેલા ફરી વાત એટલા માટે કે પછી કોઈ દિવસ એવું ના થવું જોઈએ તૃપ્તિ તમે એમાં શું આવે, એવું ના થવું જોઈએ એટલે હું રિપીટ કર્યા કરું છું. નંબર 1 અજ્ઞાન અવસ્થા, નંબર 2 આવરણ એટલે મેનિફેસ્ટેડ ઇગ્નોરન્સ, નંબર 3 વિક્ષેપ એટલે કર્તા ભોગતા, નંબર 4 પરોક્ષ જ્ઞાન, નંબર 5 અપરોક્ષ જ્ઞાન, નંબર 6 શોક નિવૃત્તિ, નંબર 7 નિરંકુશા તૃપ્તિ. આ 7 અવસ્થા. હશ, હવે તો આગળ પતી ગયું ને, 7 અવસ્થા થઈ ગઈ છે. ના, વિદ્યારણ્ય સ્વામી હવે ત્રીજી વાર 7 અવસ્થાનું વર્ણન કરે છે. હવે પછીના શ્લોકમાં વિદ્યારણ્ય સ્વામી જીવની 7 અવસ્થાનું અહીંયા 3 પ્રકાર 3 વાર વર્ણન કરવામાં આવે છે. 3 પ્રકારે, અલગ અલગ પ્રકારે. તો આ છેલ્લી વાર 7 અવસ્થાનું વર્ણન કરે છે અને એમાં એ અવસ્થા 7 અવસ્થાને 2 વિભાગમાં વર્ગીકૃત કરે છે. અને કયા 2 વિભાગમાં વર્ગીકૃત કરે છે એ હવે શ્લોક નંબર 34 માં. સપ્તાવસ્થા ઇમા સંતિ, સપ્તાવસ્થા ઇમા સંતિ, ચિદાભાસસ્ય તાસ્વિમૌ, ચિદાભાસસ્ય તાસ્વિમૌ, બંધ મોક્ષૌ સ્થિતૌ તત્ર, બંધ મોક્ષૌ સ્થિતૌ તત્ર, તિસ્રો બંધ કૃત સ્મૃતાઃ, તિસ્રો બંધ કૃત સ્મૃતાઃ. શ્લોકની અંદર વિસર્ગ રહી ગયો છે, સ્મૃતાઃ. તો એ જરા કરી દેજો, વિસર્ગ જોઈએ. ઇમાહ સપ્ત અવસ્થાઃ સંતિ. આ 7 અવસ્થાઓ છે. કોની? ચિદાભાસસ્ય, ચિદાભાસસ્ય સપ્ત અવસ્થાઃ. ઇમાહ સપ્ત અવસ્થાઃ સંતિ. ચિદાભાસની આ 7 અવસ્થાઓ, અવસ્થા ફેમિનાઇન વર્ડ છે. માલા માલે માલાહા એટલે અવસ્થાઃ સંતિ બહુવચન. આ 7 અવસ્થાઓ ચિદાભાસની છે. આ ચિદાભાસ એટલે જીવ ખરું, પણ આપણે જીવાત્મા એટલે શું? જીવાત્માને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? તમને ખબર છે, પહેલા પ્રકરણમાં આપણે દ્રઢ કરાવ્યું. જીવાત્મામાં એટલે કોણ? પ્રતિબિંબ ચૈતન્ય, બીજું કુટસ્થ ચૈતન્ય અને અંતઃકરણ. જયારે પ્રતિબિંબ કહો ત્યારે પ્રતિબિંબમાં દર્પણ આવે અને જેનું પ્રતિબિંબ પડે એ બિંબ પણ આવે તો પ્રતિબિંબ હોય. એટલે સામાન્ય રીતે આપણે જીવાત્માની જયારે વ્યાખ્યા લઈએ ત્યારે જીવાત્મા કઈ એકલો અધ્ધર લટકે નહીં, કારણ કે જીવાત્મા એ પ્રતિબિંબિત ચૈતન્ય છે.
અને પ્રતિબિંબિત ચૈતન્ય બોલો એટલે પ્રતિબિંબ જેમાં પડતું હોય તે અને જેનું પ્રતિબિંબ હોય બંને આવરી લેવામાં આવે. પણ અહીંયા એવું નથી. અહીંયા એને છૂટી પાડીને સમજાવવામાં આવી રહેલું છે. અહીંયા માત્ર અને માત્ર પ્રતિબિંબિત ચૈતન્યની વાત કહેવામાં આવે છે. પ્રતિબિંબિત ચૈતન્ય એટલે ચિદાભાસ, એટલે ચિદાભાસ નહીં લખો, ચિદાભાસસ્ય, 3 નહીં લેવાનું, અહીં માત્ર ચિદાભાસ. પ્રતિબિંબિત ચૈતન્યની આ 7 અવસ્થાઓ છે. કુટસ્થ ચૈતન્યની નથી કીધું, પ્રતિબિંબિત ચૈતન્યની કહ્યું છે. આગળ ક્લેરિટી આવશે એટલે વધારે સમજાશે. તાસુ ઈમો, આ જે 7 અવસ્થાઓ છે તેમાંથી તાસુ, તેમાં ઈમો બંધ મોક્ષ સ્થિતો, એની અંદર આ 7માં બંધન અને મોક્ષ બંને રહેલા છે. એટલે બંધન અવસ્થા અને મુક્તિ અવસ્થા બંને પ્રકારની અવસ્થાઓ આ 7માં રહેલી છે. બંધ મોક્ષ સ્થિતો બંને 2 છે માટે દ્વિવચન, બંધ મોક્ષ સ્થિતો. તત્ર તેમાં તીસરો બંધકૃત સ્મૃતા, તેમાં 3 બંધનકારક કહેલી છે. એમાં 3 બંધનકારક કહેલી છે. એનો અર્થ શું થયો કે 7માની 3 બંધનકારક. તો કઈ 3 બંધનકારક હશે? અજ્ઞાન, આવરણ અને વિક્ષેપ. આ 3 બંધનકારક છે. તો બાકીની 4 મોક્ષકારક છે. બરાબર? એ બાકી મુક્તિરૂપ છે, મોક્ષકારક છે. તો અજ્ઞાન, આવરણ અને વિક્ષેપ, આ 3 બંધનકારક અવસ્થાઓ છે. એટલે જીવની બંધનકારણી અવસ્થાઓ છે. આમ માત્ર એને 2 વિભાગમાં વર્ગીકૃત કરી દેવામાં આવે કે પહેલા 3 છે એ બંધનકારક છે, બાકીની 4 છે એ મુક્તિકારક છે. એનો અર્થ એ થયો કે આપણે કઈ અવસ્થામાં છે સમજી અને મુક્તિકારક અવસ્થાઓમાં આપણે આગળ વધવાનું રહે છે. પણ પહેલા બંધનકારક અવસ્થાઓ છે, એ બંધનકારક અવસ્થાઓમાં શું કહે છે? મેં કહ્યું હતું ને કે વળી પાછું વિસ્તરણ કરે છે, 3જી વાર આ બધું સમજાવે છે. એટલે હજી સુધી આ જે લોકો પહેલી વાર આવી રહ્યા છે પ્રસ્થાનત્રયી વાળા, દે આર નોટ મિસિંગ એનીથિંગ, કારણ કે વળી પાછું એ જ શરૂ કરી દેવામાં આવેલું છે વિસ્તારપૂર્વક. હવે એમાં સૌથી પહેલું જે અજ્ઞાન અવસ્થા છે એને વિદ્યારણ્ય સ્વામી સ્વયં સમજાવે છે. એટલે આપણે એમને જ, એમના શબ્દોને જ સમજવાનો પ્રયત્ન કરીએ. ન જાના મૃત્યુદાસીન, ન જાના મૃત્યુદાસીન, વ્યવહારસ્ય કારણમ, વ્યવહારસ્ય કારણમ, વિચાર પ્રાગભાવેન, વિચાર પ્રાગભાવેન, યુક્તમજ્ઞાનમીરિતમ, યુક્તમજ્ઞાનમીરિતમ, ન જાનામીત્યુદાસીન વ્યવહારસ્ય કારણમ, વિચાર પ્રાગભાવેન યુક્તમજ્ઞાનમીરિતમ, વિચાર પ્રાગ અભાવેન યુક્તમ ઉદાસીન વ્યવહારસ્ય કારણમ, ન જાનામી ઇતિ અજ્ઞાનમ એરિતમ. ન જાનામી, હું જાણતો નથી કે હું જાણતી નથી. ફેમિનાઇન હોય કે મેસ્ક્યુલિન હોય, સ્ત્રીલિંગ પુલ્લિંગમાં એક જ પ્રકારનું ક્રિયાપદ આવે. ન જાનામી
હું જાણતી નથી. ઇતિ આ પ્રમાણે ઉદાસીન વ્યવહારસ્ય કારણમ, આ પ્રમાણની ભાવના જે ઉત્પન્ન થઈ છે એ કેમ ઉત્પન્ન થઈ છે, આવી સમજ શા માટે જન્મેલી છે, તો કે એનું કારણ છે ઉદાસીન વ્યવહાર. ઉદાસીન વ્યવહાર એટલે શું? તમે નીકળતા તમારી આસપાસના કહો ચલો ને મજા આવશે, બહુ મહત્વનું છે, આ તૃપ્તિદીપ તો છે ને ખરેખર જાણવા જેવું છે, પણ હું તો કોઈ દિવસ અંદર પણ તમે ના કઈ વાંધો નહીં, અમારા માતાજી એટલું સરળતાથી સમજાવે, તમને બધી સમજણ પડી. એવું છે ને, મારા છોકરાની પરીક્ષા આવી છે ને એટલે છોકરા વાંચવાના તમે વાંચવાના, તમે ઘેર બેઠા તમે જશો તો છાપું જ વાંચતા હશે, પણ એ ના આવે. અરે એ લોકો તો નવરા છે, બેઠા બેઠા કરે. તમે 5 વાર એને કહો, 10 વાર કહો, એમને આત્મ શબ્દ કે આત્મજ્ઞાન શું ભણાવે ત્યાં? આત્મ તત્વ વિશે સમજાય, સમજે આવે જવા દો. આ કઈ બીજું કઈ હોય તો કહો, એ મારે ક્યાં ઇન્વેસ્ટ કરું અથવા કયા રોકેલા છે, એમાં કયા ડબમણા થાય છે એવું કહો તો હજી કંઈક બરાબર છે. મારો ઉપયોગી તો હોય, આમાં કઈ ઉપયોગમાં શું આવે? મારા જીવનમાં ઉપયોગી શું? મને કઈ જીવન ઉપયોગી હોય તો કહો. જીવન ઉપયોગી છે ના. હા એમ તો આત્મજ્ઞાન થાય તો મોક્ષ પણ મળ્યો, કેટલા વર્ષથી જાય. આ બધું શું છે? તમને નડતા હશે પ્રશ્નો આવા. આ બધાનું કારણ શું ખબર છે? ઉદાસીન વ્યવહાર. એ તમે કહો તો એ વ્યવહાર ઉદાસીન જ હોય. અને શાસ્ત્ર એવું કે છે કે પુણ્યોદય ના થયો હોય ત્યાં સુધી આપણને આવા જ જવાબ મળે. અંદરથી સમજી જવાનું કે એનો પુણ્યોદય નથી થયો. તો ઉદાસીન વ્યવહાર તમે ગમે એટલું કહો તો એને મહત્વ સંસારનું જ આવે, પોતાના ઘરનું જ મહત્વ આવે, જે અનિત્ય વસ્તુઓ છે એમાં જ મન જાય, નિત્ય આત્મા વિશે સાંભળવાનું મન જ ના થાય. એવું જે અવસ્થા છે એ એના લીધે, એટલે કે જે ઉદાસીન વ્યવહારસ્ય આત્મતત્વની વિચારણા પૂર્વે વિચાર પ્રાગ અભાવેન, પ્રાગ અભાવેન વિચાર એટલે આત્મા વિશે વિચાર જ નથી કરતા. એ આત્મા વળી કોણ, શા માટે આત્મજ્ઞાનથી મુક્તિ, આત્મજ્ઞાન શા માટે લેવું, હવે કોઈ વિચારણા જ નથી કરવા. કોઈ પ્રશ્ન તમને પૂછે જ નહીં, તમને સીધું જ કહી દેશે હું તો બહુ બીજ, મારે આટલા કામ, પછી કાલે આમ થયું હતું, પરમ આમ થયું હતું, પછી આમ થવાનું, પછી મારે 5 દિવસ પછી આ કરવાનું, મારે આમ જવાનું, મારે તેમ જવાનું, તમને બધું સમજાઈ દેશે એની સંસારમાં. પણ તમારી પાસેથી એક વસ્તુ જાણવાનું મન ના થાય. એટલે શું? આત્મતત્વ, સેલ્ફ ઇન્ક્વાયરીનો અભાવ. આત્મતત્વ વિશેના પ્રશ્નો જ નથી જાગતા. એટલે કે પ્રાગ વિચાર પ્રાગ અભાવેન, એટલે આત્મતત્વની વિચારણાનો જે અભાવ છે, પ્રાગ એટલે પૂર્વે રહેલો અભાવ, વિચારણા પૂર્વે આત્મતત્વની વિચારણાનો જે અભાવ છે એના લીધે ઉદાસીન, અને કેમ રહેલો છે? ઉદાસીન વ્યવહારને કારણે. આત્મતત્વની વિચારણા કેમ નથી કરતો માણસ? કારણ કે તમે ગમે એટલી સત્સંગની વાતો કરો તો એના માટે કેવું છે? ઉદાસી, ઇનડિફરન્ટ. મને લાગુ નથી પડતું, મારા કામનું નથી, અને મને આમાં રસ નથી, અને કહેવાય ઉદાસીન વ્યવહાર. એટલે આત્મતત્વ વિષયક ઉદાસીન વ્યવહાર જે છે એના લીધે આત્મતત્વની વિચારણાનો જે અભાવ રહેલો છે એ બેના કારણે અભાવ યુક્તમ, અભાવ વાળી, ભાવ સહિતમ, યુક્તમ એટલે સહિતમ, એના લીધે ન જાનામી, હું આત્માને જાણતી નથી કે જાણતો નથી, એવી જે અવસ્થા છે એને અજ્ઞાનમ ઈરીતમ, અજ્ઞાન કહેવામાં આવે છે. તો આત્મતત્વની વિચારણા પૂર્વે આત્મતત્વ વિષયક અથવા આત્મતત્વ પ્રત્યે જે પૂર્વે રહેલી આત્મતત્વ વિષયક વિચારણાનો જે અભાવ છે એના લીધે જન્મેલી જે અવસ્થા છે, ન જાનામી, હું જાણતી નથી, એને અજ્ઞાન કહેવામાં આવે છે. અને આ અવસ્થામાં બધા, ધારો કે આપણે જન્મ્યા ત્યારથી આપણી પાસે આ જ અવસ્થા હતી, બરાબર? આપણે ભૂતકાળ જોઈએ તો આ જીવની, બધા જીવોની સામાન્ય અવસ્થા છે. આ પહેલી અવસ્થા છે. પ્રત્યેક મનુષ્ય હું જાણતો નથી એ અવસ્થાની અંદર, પણ એને ખબર પણ નથી, જાણતો નથી, ન જાનામી, તમે શું બોલો છો ને એ જ મને તો ખબર નથી, એવી અવસ્થા. આત્માને જાણતો નથી એવી પણ ખબર નથી, એવી અવસ્થા ઘોર અજ્ઞાન અવસ્થા કહેવામાં આવે છે.
હવે બીજી અવસ્થા શું છે એ હવે શ્લોક 36 અમાર્ગેણ વિચાર્યાથ અમાર્ગેણ વિચાર્યાથ નાસ્તિ નો ભાતિ ચેત્યસૌ નાસ્તિ નો ભાતિ ચેત્યસૌ વિપરીતવ્યવૃત્તિઃ વિપરીતવ્યવૃત્તિઃ આવૃત્તિઃ કાર્યમિષ્યતે આવૃત્તિઃ કાર્યમિષ્યતે અમાર્ગેણ વિચાર્યાથ નાસ્તિ નો ભાતિ ચેત્યસૌ વિપરીતવ્યવૃત્તિઃ આવૃત્તિઃ કાર્યમિષ્યતે અજ્ઞાનની અભિવ્યક્તિ એ બીજી અવસ્થા. અજ્ઞાન હોવું એક અને અજ્ઞાનની અભિવ્યક્તિ થવી એ બીજી અવસ્થા. એને આવરણ અવસ્થા કહેવામાં આવે છે. અહીંયા એને આવૃત્તિ એવું કહેવામાં આવ્યું. હવે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? પેલામાં કેવું છે? ઉદાસીન વ્યવહાર, આત્મવિચારણાનો અભાવ. ઉદાસીન વ્યવહારને લીધે, આત્મવિષયક વિચારણાના અભાવને લીધે આત્માને જાણતો જ નથી. જેને જાણતો જ નથી આત્માને, એને મોક્ષનો પ્રશ્ન જ નથી. જાણે તો પછી આત્મજ્ઞાન લેવાનું અને તો મોક્ષની વાત. જાણતો જ નથી એટલે એને મુક્તિ, એના માટે મુક્તિની અવસ્થા નથી, માટે એ બંધનકારક અવસ્થા કહી. હવે આ બીજી બંધનકારક અવસ્થા છે જે આવરણ અવસ્થા કહેવામાં આવી છે. એ શું છે અને એ આવરણ અવસ્થાનું કારણ શું છે? તો એના માટે કહે છે અમાર્ગેણ વિચાર્ય. અમાર્ગેણ વિચાર્ય એટલે યોગ્ય પ્રમાણ વગર જો આત્મવિષયક વિચારણા કરવામાં આવે તો. આત્મા તમે જોયો? આંખે જોયો? કોઈએ નથી જોયો? છે? ના. બતાવી શકો? ના. તો પછી છે એવું કેમ કહો છો? અને એનું જ્ઞાન શું લેવાનું જે આંખે દેખાતું નથી? સારું, ચલો આંખે નથી દેખાતો, પ્રયોગશાળામાં પુરવાર થાય છે. ગુરુત્વાકર્ષણ બળ શું છે? પુરવાર થાય છે. ફોર્સ ઓફ ગ્રેવિટી પુરવાર થાય છે. ભલે આંખે નથી દેખાતો, એવો તમારા આત્મા પુરવાર થાય છે? ના. તો પછી છે એવું કેમ કહો છો? આને કહેવાય અમાર્ગેણ વિચારણ. અમાર્ગેણ વિચાર્ય એટલે ખોટા પ્રમાણ દ્વારા વિચાર કરવામાં આવે. આ તર્ક દ્વારા કહેવાય. ખોટું પ્રમાણ એટલે તર્ક. ન્યાયશાસ્ત્ર ભણી અને આત્મા તત્વને જાણવા માંગે છે. એટલે આપણા લોકોમાં ખાસ લખ્યું છે શ્રુતિ પરમમ પ્રમાણમ. આત્મા માટેનું પ્રમાણ એ તર્ક નથી. વી કેન પ્રૂવ ફોર્સ ઓફ ગ્રેવિટી બાય ધ હેલ્પ ઓફ લોજિક, but we cannot prove the existence of atma by the help of logic. અને આત્મા અને બ્રહ્મનું ઐક્ય, જીવ બ્રહ્મ ઐક્ય એ છે એ લોજિક થી પ્રૂવ કરવાની વસ્તુ નથી. તો અમાર્ગેણ વિચાર્ય, અમાર્ગેણ વિચાર્ય અર્થાત ખોટા પ્રમાણનો ઉપયોગ કરવા, અથવા શ્રુતિ પ્રમાણનો જ ઉપયોગ કરે છે પણ ખોટી રીતે. એક દ્રષ્ટાંત આપું. અમે ગીતા તો બહુ આવડે, તો ગીતા બહુ ભણીએ. શું ગીતામાં શું કહ્યું છે? ગીતામાં એટલું જ કહ્યું છે યોગ કર્મ શું કૌશલમ. એટલે જો તો મારું જે કામ કરું એકદમ પરફેક્ટ કરું, હું પરફેક્શનિસ્ટ છું. હવે આ કઈ ઇન્ટરપ્રિટેશન? યોગ કર્મ શું કૌશલમ એટલે આ કુશળતા કે પરફેક્ટ તમે તમારું કામ કરો? ના, કર્મ કરો અને બંધાવાનું નહીં, એને કુશળતા કહી. પણ ઉપયોગ કરે સ્મૃતિ વાક્યનો, પ્રમાણનો જ ઉપયોગ કરે છે, પણ ખોટી રીતે ઉપયોગ કરે તો પણ એને સત્ય સમજાતું નથી.
એટલે અહીંયા અમાર્ગેણ વિચાર્ય અર્થાત અયોગ્ય પ્રમાણનો ઉપયોગ અથવા યોગ્ય પ્રમાણનો અયોગ્ય ઉપયોગ, બંને રીતે. અયોગ્ય પ્રમાણનો ઉપયોગ અથવા યોગ્ય પ્રમાણનો અયોગ્ય ઉપયોગ એવું કરવાને લીધે ન અસ્તિ ન ભાતિ ચ ઇતિ અસૌ, એવું કરવાને લીધે કુટસ્થ નથી અને જણાતું નથી. આત્મા નથી, કેમ? જણાતો નથી, અનુભવાતો નથી. કોઈ કાળે કોઈ અવસ્થામાં અમે આત્માનો અનુભવ કરતા નથી. ભાઈ, આખી દુનિયામાં બધું અનુભવાય છે. અમને અમારા સુખ દુઃખ પણ અનુભવાય છે, અમારી વેદના અનુભવાય છે, પણ મેં આત્માનો અનુભવ નથી કર્યો. આવી રીતની આવું જે એક્સપ્રેશન છે, એક્સપ્રેશન રિગાર્ડિંગ ધ સેલ્ફ, એને આવરણ કહેવામાં આવે છે. વિપરીત વ્યવહૃતિ અર્થાત વ્યવહાર, વ્યવહૃતિ વ્યવહાર, જેને વ્યવહાર કહીએ તે વિપરીત વ્યવહાર. આત્મા નથી અને જણાતો નથી. ખરેખર તો આત્મા જ છે ને આત્મા સિવાય કઈ જણાતું જ નથી. એના કરતા બિલકુલ તદ્દન જુદો. આત્મા નથી અને જણાતો નથી. તમેવ ભાંતમ અનુભવ, શ્રુતિ શું કહે છે? તમેવ ભાંતમ અનુભવતી સર્વમ. આ કહે છે એ જણાતોય નથી અને છે પણ નહીં. આવો જે વિપરીત, શ્રુતિથી વિપરીત વ્યવહાર જે છે એને એ શું છે? આવૃતેહે કાર્યમ ઇષ્યતે, એને આવરણનું કાર્ય કહેવામાં આવે છે. હવે કુટસ્થ અહીંયા સમજજો ખાસ, કે જ્યારે આ માણસ આવી વાત કરે કુટસ્થ નથી અને જણાતો નથી, તો એ શું કહે છે કે ચિદાભાસ એટલે કરતા, ભોગતા એ છે, જીવાત્મા છે. હું રૂપે રહેલો જીવાત્મા છે. તું કોણ? હું કરતા, હું મારા કર્મફળનું ભોગતા, એમ ચિદાભાસને સ્વીકારે છે. પણ કુટસ્થ નાસ્તિ, કુટસ્થ આત્મા નથી. કેમ? ન ભાતિ અતઃ નાસ્તિ, મને જણાતો નથી. હવે ખરેખર આ જે છે કેમ આવું છે? આવું જે થવું એનું કારણ જ અજ્ઞાનનું આવરણ છે. આવું જે અનુભૂતિ, કારણ કે જે જીવાત્મા છે એ જ પરમાત્મા છે. કોઈ એમ કહેવામાં આવે કે માટીને ઓળખો છો કે ના? તમારા ઘરમાં ઘડો છે, પાણી ભરો છે, એમાં ઘડામ છે, ઘડો તો કે ઘડો છે. માટી ખબર? તો કે ના, માટી નથી ખબર. ઘડો તો બરાબર છે, તો વ્યવહારિક ઉપયોગમાં આવે, એમ રોજ વિછળીએ છીએ, રોજ એમાં ચોખ્ખું પાણી ભરીએ છીએ, પાણી રોજ રોજ પીએ છીએ, પણ મને માટી ખબર નથી. હવે એને મારે માટી ક્યાં બતાવવાની? હા, તો ઘડામાં ક્યાં માટી? ઘડામાં તો પાણી છે. જયારે માણસને ધારો કે માટીનું અજ્ઞાન હોય અને મારે માટી બતાવવાની હોય એના ઘરમાં, તો મારે કેવી રીતે બતાવવાની? ઘડો જ માટી. પણ ક્યારે સમજાય? એ જ ઘડાને જોઈને, એ જ ઘડાને આકારનો જોવાનું અને એને નિરાકાર માટી સમજાવવાની છે. આમ જીવાત્મા અને આત્મા એટલે કુટસ્થ ચૈતન્ય અને પ્રતિબિંબિત ચૈતન્ય કોઈ બે વસ્તુ નથી. મર્યાદિત ચૈતન્યને ચિદાભાસ કહ્યું છે. અમર્યાદિત ચૈતન્ય એટલે કુટસ્થ ચૈતન્ય. એટલે જ્યાં મર્યાદિત ચૈતન્ય છે એ જ કુટસ્થ ચૈતન્ય. બંને સાથે છે અને છતાં બંનેને છૂટા પાડીને સમજવાનું છે. અને જ્યારે બંને એ જ વસ્તુ છે, બંને આ રીતે સમજવાનું હોય તો કેવી રીતે સમજાય? કેવી રીતે છૂટા પડાય? જ્યાં જીવાત્મા છે ત્યાં જ કુટસ્થ ચૈતન્ય છે, એ માત્ર વિવેક બુદ્ધિ દ્વારા છૂટા પાડીને સમજાય. જ્યાં તરંગ છે ત્યાં જ જળ છે. તે જે વ્યષ્ટિ ચૈતન્ય કહીએ છીએ એ જ સમષ્ટિ ચૈતન્ય છે. અને એક જ ચેતન, ચેતન બે છે જ નહીં. જે માટી બે નથી, જે ઘડા રૂપે છે એ જ માટી છે, એ માટીનું જ ઘટ સ્વરૂપ છે. પણ જ્યાં સુધી ઘડાની મર્યાદાઓને જોવામાં આવે ત્યાં સુધી માટી શું છે એ સમજાય નહીં. માટે એનો વિવેક કરીને સમજાવવામાં આવે. અને જે અજ્ઞાન અવસ્થા છે એની અંદર ઘડા જેવું દેખાય છે, એટલે હું એ રીતે તો દેખાય છે. હું કરું છું, મારે કરવાનું છે, મેં આ નથી કરવું, હું ખડ ભોગવું છું, મેં કંઈક સરસ કર્મ કર્યા છે એટલે સારા ફળ ભોગવું છું, મેં કંઈક ખરાબ કર્યું છે માટે ખરાબ ફળ ભોગવું છું.
આ પ્રકારે જે ભોગવનાર કોણ હોય? જડ કે ચેતન? જો આ ટેબલ છે, બરાબર સમજો, આ ટેબલ છે, એના ઉપર આટલા સરસ ફૂલોનું ડેકોરેશન છે, આટલા બધા ફૂલ ચડ્યા છે, ભગવાન શિવને આપણે ચડાવીએ, એ ફૂલ આ ટેબલને ચડ્યા છે. આ ટેબલને ખબર પડે છે કે મારા પર આટલા બધા ફૂલો ચડાવીને મને મારી પૂજા કરવામાં આવી, એ ભોગવે છે ના. પણ આપણે ધારો કે માથા મેણી નાખી હોય તો આમ આમ લટકાઈને ફરીએ, ના જોતો હોય તો આમ ફરીને ઉભા રહીએ. ટેબલ નથી ભોગવતું, કોણ ભોગવે છે? હું. તો ધારો કે મેં માથામાં ફૂલ નાખ્યા હોય, તમે નહીં, મેં નાખ્યા હોય અને હું આમ આમ લટક મટક થતી હોઉં, તો આ મારો શણગાર છે, એ ભોગવે કોણ? મારું માથું નાખું છું તો માથામાં ભોગવે છે કોણ? ચૈતન્ય. જળ વસ્તુ ભોગવી ના શકે, ચેતન જ ભોગવે છે. અને એ જે ચેતન જે ભોગવે છે ને, એ ચૈતન્ય ખરેખર પરબ્રહ્મ છે. પણ અજ્ઞાન અવસ્થાની અંદર એ ચૈતન્ય માત્ર ભોગતા રૂપે જોવાય છે, માત્ર કર્તા રૂપે જોવાય છે. તો કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપ જે ચેતન છે, એ ચેતનને સ્વીકારવામાં વાંધો નથી. પણ કુટસ્થ ચૈતન્ય એ એનાથી ભિન્ન અને છતાંય એનાથી અભિન્ન, માટી ઘટથી જુદી, કારણ કે મર્યાદિત નથી, આકારવાળી નથી માટે, અને છતાંય એનાથી અભિન્ન, એટલે ભિન્ન છતાં અભિન્ન. એવી રીતે આત્મા અને ચિદાભાસ ભિન્ન છતાં અભિન્ન, અર્થાત ચિદાભાસનું સત્વ જે છે એ ચૈતન્ય સ્વરૂપ, એ પેલો કુટસ્થ ચૈતન્ય છે. છતાં અજ્ઞાનને લીધે શું માનવામાં આવે છે? કુટસ્થ નાસ્તિ. કેમ? ન ભાતિ. હવે સમજાયું કે ખરેખર એ જ ભાસી રહ્યો છે, પણ અજ્ઞાનને લીધે ન ભાતિ. ચિદાભાસ છે પણ કુટસ્થ નથી, જીવાત્મા છે પણ આત્મા નથી. આવા પ્રકારનું જે આવરણ રહેલું છે, આવા પ્રકારની જે અવસ્થા છે, એને આવરણ અવસ્થા કહેવામાં આવે છે. ખોટા નિર્ણયની અભિવ્યક્તિ, વિપરીત વ્યવહાર અથવા ખોટા નિર્ણયની અભિવ્યક્તિ. એટલે વાચ્યાર્થ ચિદાભાસ થી લક્ષ્યાર્થ ચિત્ત જુદું છે એવું ન સમજાય, એના લીધે ન ભાતિ ન અસ્તિ. પેલું ન જાનામી અજ્ઞાન અવસ્થા, ન જાનામી અવસ્થા. બીજી અવસ્થા આવરણ અવસ્થા, ન ભાતિ અતઃ નાસ્તિ, છે જ નહીં, આત્મા છે જ નહીં. કેમ? જણાતો નથી. એવી જે અવસ્થા છે એને આવરણ અવસ્થા કહેવામાં આવે છે. હવે જ્યારે આવી અવસ્થા થાય ત્યારે શું થાય? જો જે માણસ કુટસ્થ ચૈતન્યને સ્વીકારતો જ નથી, તો એના માટે પણ મુક્તિની વાત અસ્થાને છે. પેલામાં આત્માને જાણતો નથી માટે એ બંધનકારક અવસ્થા છે. આ આત્માને સ્વીકારતો જ નથી તો આત્મજ્ઞાન તો પ્રાપ્ત કરવાનો જ નથી. સ્વીકારો તો જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરશે, સ્વીકારતો જ નથી માટે જ્ઞાન પ્રાપ્તિનો એનો પ્રયત્ન રહેવાનો નથી, માટે એ પણ બંધનકારક અવસ્થા છે. કારણ કે આગળ કહ્યું ને, તીસરામાં 3 બંધનકારક અવસ્થા છે. એટલે અજ્ઞાન અવસ્થા બંધનકારક, આવરણ અવસ્થા પણ બંધનકારક, અને ત્રીજી બંધનકારક જે અવસ્થા છે એ વિક્ષેપ નામની ત્રીજી અવસ્થા છે. એની સમજૂતી 37મા શ્લોકમાં આપી. દેહદ્વય ચિદાભાસ દેહદ્વય ચિદાભાસ રૂપો વિક્ષેપ ઈરિતઃ રૂપો વિક્ષેપ ઈરિતઃ કર્તૃત્વાદ્યાખિલ શોકઃ કર્તૃત્વાદ્યાખિલ શોકઃ સંસારાખ્યોસ્ય બંધકઃ સંસારાખ્યોસ્ય બંધકઃ દેહદ્વય
ચિદાભાસ રૂપો વિક્ષેપ ઈરિતઃ કર્તૃત્વાદ્યાખિલ શોકઃ સંસારાખ્યોસ્ય બંધકઃ. હવે વિક્ષેપની જે વ્યાખ્યા અહીંયા આપવામાં આવી છે એ પૂર્વે આપવામાં આવેલી વ્યાખ્યા કરતા થોડી જુદી હોવાથી આ ત્રીજા પ્રકારની વ્યાખ્યા છે એમાં આપણને વિદ્યારણ્ય સ્વામી થોડા મૂંઝવે છે અને મૂંઝવવાનું જરૂર છે. કેમ? તો વિચાર કરતા થઈએ. આપણને મૂંઝવણ ના ઊભી થાય ત્યાં સુધી અવર માઇન્ડ ઇઝ નોટ કમ્પેલ્ડ ટુ થિંક. એટલે આપણા મનને વિચાર કરવાની ફરજ પાડવા માટે થોડી મૂંઝવણ અહીંયા ઊભી કરે છે. આમ તો વિક્ષેપ વિશે શ્લોક નંબર 30 માં સમજાવવામાં આવેલું છે. શ્લોક નંબર 30 જુઓ. કર્તા ભોક્તા, ઉપરની લાઈન નહીં, ઉપરની લાઈન છે એ તો આવરણ માટે કહ્યું છે. ન ભાતિ ન અસ્તિ કુટસ્થ ઇતિ વક્તિ પ્રસંગતઃ. ન ભાતિ નાસ્તિ એ આવરણ અવસ્થા. પણ પછી કહ્યું કર્તા ભોક્તા અહમ અસ્મિ ઇતિ વિક્ષેપમ પ્રતિપદ્યતે. તો વિક્ષેપ અવસ્થા એટલે હું કર્તા છું, હું ભોગતા છું, હું જીવાત્મા છું. પહેલા તો કુટસ્થને ન સ્વીકારવું એને આવરણ કહ્યું. પણ હું કર્તા ભોગતા, એના લીધે હું કર્તા ભોગતા છું એ એના પરિણામે ઉત્પન્ન થાય છે, કાર્ય રૂપે ઉત્પન્ન થાય. માટે ત્રીજી અવસ્થા કહેવાય અને વિક્ષેપ અવસ્થા કહેવાય. હવે હું કુટસ્થને જાણતો નથી, સ્વીકારતા નથી એવી અજ્ઞાન આવૃત દશામાં પોતાને કર્તા ભોગતા માનવું એને વિક્ષેપ અવસ્થા કહેવામાં આવે છે. અજ્ઞાન અને અજ્ઞાનનું આવરણ, જે પહેલામાં પહેલું ન જાનામી, એના લીધે ન અસ્તિ ન ભાતિ આવરણ અવસ્થા, એના લીધે અહમ કરતા અહમ ભોગતા, એ ત્રીજી. એક પછી એક જોઈએ સંકળાયેલી છે. એક એક એકબીજાને હેતુ હેતુમત ભાવથી સંકળાયેલી છે, એકબીજાનું કારણ છે. સારું, હેતુ હેતુમત ભાવ એટલે એકબીજાનું કારણ. આના લીધે આ, આના લીધે આ, આના લીધે આ, એવું. કેરી છે કેમ? તો કે આંબાનું ઝાડ છે. આંબાનું ઝાડ છે કેમ? તો કે ગોટલી છે, ગોટલી વાવેલી છે. તો એને શું કહેવાય? હેતુ હેતુમત ભાવથી સંકળાયેલું કહેવાય. હવે અહીંયા એમ કે છે કર્તૃત્વાદી. હવે સમજવાનો પ્રયત્ન કરીએ. ત્રીજા શ્લોકમાં, 30મા શ્લોકમાં જે કહ્યું એ જ અર્થ અહીંયા બીજી લાઈનમાં છે. એટલે એની એ જે વાત કહી છે એ ઓળખવાનો પ્રયત્ન કર. કર્તૃત્વાદી અખિલ શોક. કર્તૃત્વથી માંડીને અખિલ, કર્તૃત્વાદી અખિલ શોક. કર્તાપણું ભોગતાપણું, આદિ, આદિ શબ્દ વડે ભોગતાપણું, સર્વ શોક, સંપૂર્ણ શોક ચિદાભાસનું કાર્ય છે. અસ્ય કાર્યમ. તો પહેલામાં પહેલું શું કહ્યું? કર્તૃત્વાદી અખિલ શોક. આ કર્તા ભોગતા રૂપ શોક છે એ વિક્ષેપ અવસ્થા છે. વિક્ષેપ એટલે શું? તો કર્તા ભોગતા રૂપી શોક. શોક એટલે દુઃખ. જો યાદ રાખજો, દુઃખ ક્યાંથી શરૂ થાય છે? બહુ મહત્વની વસ્તુ છે. એક એકની અંદર ઘણા દ્રષ્ટિકોણ સંકળાયેલા છે. દુઃખની શરૂઆત ક્યાં છે? દુઃખની જનની શું છે? કર્તૃત્વ ભોગતૃત્વ એ દુઃખ. પોતાને કર્તા ભોગતા રૂપે સ્વીકારવું એ દુઃખ. તમને એમ થાય કે એમાં ક્યાં દુઃખ રહ્યું? સારું કરીએ છીએ, દુઃખ નથી. ભોગવીએ છીએ સારું, દુઃખ નથી. પણ યાદ રાખો, જેમ દરેક પોદરો છે ને એ ઉપાડીએ તો ધૂળ તો આવે, માટી લઈને જ ઉપડે, એમ દરેક સુખ છે એ શોક લઈને જન્મે છે. એટલે જેટલા જેટલા ભોગ છે એ શોકયુક્ત જ છે. એટલે ભર્તૃહરિ મહારાજે કહ્યું ભોગે રોગ ભયમ, શોકયુક્ત જ છે. યહી ગીતાકારે કહ્યું યહી સંસ્પર્શજા ભોગાહ દુઃખ યોનય, દુઃખની યોની જ કહી દીધું, દુઃખનું કારણ જ કહ્યું. એટલે ભોગો તો દુઃખરૂપ જ છે. જેનું કારણ દુઃખ હોય એ કાર્ય દુઃખરૂપ જ હોય.
ભોગની અંદર શાંતિ નથી, ભોગમાં અશાંતિ છે. અને એટલે જેમ જેમ આપણા સુખભોગના સાધનો વધતા જાય છે એમ માણસનું મન અશાંત થતું જાય છે, વિક્ષેપ વાળું થતું જાય છે. કારણ કે જેમ ભોગ વધે તેમ અશાંતિ વધે. તો ભોગ છે એ દુઃખરૂપ છે, એટલે શોકરૂપ કહ્યું. તો કર્તૃત્વ જલતી આગ હૈ સબકો જલાતી હૈ યહી સો વૃક્ષ कैसे हो हरा જો આગ જિસમે લગ. કોઈ પણ કામ છે ને એ જવાબદારીના ભાર સાથે જ હોય, જવાબદારીનો ભાર હોય જ. કોઈ પણ કર્તૃત્વની અંદર જવાબદારીનો ભાર છે, દુઃખ છે જ છે. કોઈ પણ કામ, અરે રોજ રસોઈ બનાવતા હોય ને તો રસોઈ બનાવતી વખતે મીઠું વધારે પડ્યું કે નહીં, હું ભૂલી જ નથી ગઈ, મેં મૂક્યું કે નહીં, અમે બનાવી તો દીધું, મહેનત તો કરી, પણ ભાવશે કે નહીં, ભાવશે કે નહીં તો જવા દો, બધું ભાવે તો છે, પણ ટાઈમસર ખાશે કે નહીં? અરે ખાશે પણ કઈ બહાર નાસ્તો કરીને નહીં આવે ને, મારું પડ્યું તો નહીં રહે ને, અથવા તો ખૂટી તો નહીં જાય ને. ટૂંકમાં નાનકડું કાર્ય, રૂટીન કાર્ય છે, એ પણ ભારયુક્ત જ છે. એમ કોઈ પણ કર્મ છે એ ભાર એટલે દુઃખ, ભાર એટલે દુઃખ. કોઈ પણ કર્મ દુઃખરૂપ છે. તો ભોગ કેવા છે? દુઃખની યોની છે. માટે કર્તૃત્વ ભોક્તૃત્વ અખિલ શોક. વિદ્યારાયણ સ્વામીએ એને એક જ શબ્દમાં મૂકી શોકરૂપ. કર્તૃત્વ ભોક્તૃત્વાદિ અખિલ શોક. તો વિક્ષેપ એટલે શું? કર્તૃત્વ ભોક્તૃત્વ નંબર 1. અને એને બીજા શબ્દમાં શું કહી દીધું? શોક. એટલે વિક્ષેપનું બીજું નામ આપ્યું શોક. દુઃખ એટલે વિક્ષેપ, દુઃખ એટલે કરતા ભોગતા. માટે ઇઝ ઇક્વલ ટુ વિક્ષેપ ઇઝ ઇક્વલ ટુ કરતા ભોગતા ઇઝ ઇક્વલ ટુ શોક. બરાબર? આ બીજું નામ. ત્રીજું નામ શું કે છે? એ સંસારાખ્યસ્ય બંધક. અસ્ય જીવસ્ય સંસારાખ્યસ્ય જીવસ્ય બંધક. અર્થાત એ સંસાર રૂપ છે. કરતા ભાવ અને ભોગતા ભાવ એ જ સંસાર છે. કેમ? કર્મ કરો, ફળ ભોગવો. કર્મફળનું ચક્ર કહીએ છીએ, અને ચક્ર એટલે સંસાર ચક્ર. કર્મ કરો એટલે ફળ ભોગવવું પડે, અવશ્યમેવ ભોક્તવ્યમ. ભોગવો એટલે કર્મ કરો, કારણ કે ભોગ એટલે દુઃખ છે. ભોગની યોની, ભોગ એટલે દુઃખની યોની. માટે દૂર કરવા માટે તમે કર્મ કરવાના, કર્મ કરો એટલે પાછા ભોગવવાના, ભોગવવાના પાછા કર્મ કરો. આ સંસાર ચક્ર ચાલુ છે, એટલે સંસાર રૂપ છે. અને ચક્ર એટલે શું? કુંડાળામાં પગ. 4 રસ્તામાં કુંડાળું કહીએ છીએ એટલે શું? આ જ કુંડાળું છે, કર્મફળની ભ્રાંતિ રૂપ કુંડાળું. એ વમળ, એ જ સંસાર વમળ કહેવાય. વમળ એટલે શું? તેમાં ગોળ ગોળ ફરવાનું હોય એને વમળ કહેવાય. બરાબર? તો એ બંધન રૂપ છે, એ સંસાર રૂપ છે. એટલે વિક્ષેપ એટલે શું? તો વિક્ષેપની એક વ્યાખ્યા થઈ પહેલી, કરતા ભોગતા. કર્તૃત્વ ભોક્તૃત્વ પોતાને જાણવું એટલે જ વિક્ષેપ નંબર 1. પોતાને કર્તૃત્વ ભોક્તૃત્વ જાણવું એ તો શોક રૂપ છે, માટે બીજું નામ આપી દીધું એને શોક. તો કરતા અને ભોગતા રૂપ જે છે એ શું છે? સંસાર રૂપ છે, માટે ત્રીજું નામ આપ્યું સંસાર. અને આ જ બંધન છે, માટે એનું નામ આપ્યું ચોથું બંધન, બંધક. બંધક એટલે બંધનની અવસ્થા છે, એટલે બંધન રૂપ છે. તો વિક્ષેપ, કર્તૃત્વ ભોક્તૃત્વ, શોક, સંસાર અને બંધન, આ 4 નામ આપી દીધા વિક્ષેપને. ત્યાં સુધી વાંધો નથી, ત્યાં સુધી પહેલાની વ્યાખ્યા રૂપે જ એને સમજાવવામાં આવ્યું. હવે પહેલી જે લાઈન છે ને એ જરા મૂંઝવે એવી લાઈન છે. પહેલી લાઈનમાં શું કહે છે? દેહદ્વય ચિદાભાસ રૂપ વિક્ષેપ એ રીત. 5મી એની વ્યાખ્યા આપી છે. વિક્ષેપ એટલે શું? તો કે દેહદ્વય ચિદાભાસ રૂપ. 2 દેહ. કયા બંને દેહ? સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર વત્તા ચિદાભાસ. એટલે 2 શરીર વત્તા ચિદાભાસ રૂપ વિક્ષેપ છે. તો વિક્ષેપ એટલે 5મી એની વ્યાખ્યા આપી કે શોક આપ્યું ત્યાં સુધી વાંધો નથી, બંધન કહું ત્યાં સુધી વાંધો નથી, સંસાર કહું ત્યાં સુધી વાંધો નહીં, કરતા ભોગતા કહો ત્યાં સુધી વાંધો નથી, પણ કે છે 2 શરીર અને ચિદાભાસ એ પણ આ વિક્ષેપની અવસ્થા છે. શા માટે એ બંને શરીરને અંદર લીધું છે?
કારણ કે ચિદાભાસ એટલે કેવો? સત્ય કે મિથ્યા? મિથ્યા. તો બંને દેહ કેવા? મિથ્યા. અને માટે જો ચિદાભાસ મિથ્યા છે તો બંને દેહ પણ મિથ્યા છે. માટે ચિદાભાસ એ વિક્ષેપ અવસ્થા છે, માટે આ બંને દેહ પણ વિક્ષેપ રૂપ જ છે. માટે વિક્ષેપ એટલે શું? વિક્ષેપનું મૂળભૂત વ્યાખ્યા શું? તો કે છે અજ્ઞાનનું કાર્ય એને વિક્ષેપ કહ્યું. અજ્ઞાનના આવરણના કાર્યને વિક્ષેપ કહેવામાં આવે છે. તો બંને દેહ અને ચિદાભાસ એ અજ્ઞાન અને અજ્ઞાનનું જે આવરણ છે એના કાર્યરૂપ હોવાથી એ બધાને વિક્ષેપ કહેવામાં આવે છે. કાર્યરૂપ હોવાથી. અને એટલા માટે આપણે શું કહીએ છીએ અપરોક્ષાનુભૂતિમાં? અજ્ઞાન પ્રભવમ સર્વમ. તો અજ્ઞાનથી જે કંઈ જન્મેલું છે એ બધું વિક્ષેપ રૂપ છે. અજ્ઞાનથી જે જન્મેલું છે બધું વિક્ષેપ રૂપ છે. અજ્ઞાનની બે શક્તિ કઈ? અજ્ઞાનની બે શક્તિ કઈ? આવરણ વિક્ષેપ રૂપ બે શક્તિ કઈ વિવેક ચૂડામણીની અંદર? તો આવરણ રૂપ શક્તિ એ નંબર 2 માં આવ્યું અને વિક્ષેપ છે નંબર 3 માં આવ્યું. તો અજ્ઞાન અને આવરણ છે માટે વિક્ષેપ છે. અને વિક્ષેપની અંદર શું છે? ચિદાભાસ અને બંને શરીર છે. કર્તૃત્વ ભોક્તૃત્વ કેવી રીતે આવે? કર્તૃત્વ સંકળાયેલું છે. જીવાત્મા એમનેમ કરતા બનતો નથી. જ્યારે એ ઉપાધિ સાથેના તાદાત્મ્ય કરે, ઇન્દ્રિય સાથે તાદાત્મ્ય કરે, સ્થૂળ દેહ સાથે તાદાત્મ્ય કરે ત્યારે જ કર્તૃત્વ બને છે. ત્યારે જ એનું ભોક્તૃત્વ બને છે. એકલું ના બની શકે. હું કરું છું હું ક્યારે બોલું? હું ઇન્દ્રિય સાથે તાદાત્મ્ય કરું ત્યારે. આંખ જુએ છે, હું તાદાત્મ્ય કરું એટલે હું જોઉં છું. હું આ ચશ્મા ઉપાડું છું એવું ક્યારે બોલું? હાથ સાથે તાદાત્મ્ય કરું ત્યારે. બરાબર? તો જીવાત્મા એટલે કે વિક્ષેપરૂપ કરતા ભોગતા રૂપ જીવાત્મા એ શું છે? આ દેહ સાથેના તાદાત્મ્ય વાળો છે. અને તાદાત્મ્યથી જ કર્તૃત્વ ભોક્તૃત્વ એની અંદર આવેલું છે. અને માટે અહીંયા ઇન્દ્રિય એટલે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર. ઇન્દ્રિય ગોળક એટલે સૂક્ષ્મ શરીર. એકલું સૂક્ષ્મ શરીર કામ ન કરે. એને ભોગવવા માટે સ્થૂળ શરીર જોઈએ, કર્મ કરવા માટે સ્થૂળ શરીર જોઈએ. માટે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર વત્તા ચિદાભાસ એટલે કરતા ભોગતા ભાવ, એને વિક્ષેપ કહેવામાં આવેલું છે. સમજાય ગયું? વિક્ષેપની અંદર ત્રણેય વસ્તુ કેવી રીતે આવી? કર્તૃત્વ ભોક્તૃત્વ તમે સ્વીકારી લીધું, પણ કર્તૃત્વ ભોક્તૃત્વ ક્યારે પ્રાપ્ત કરે છે? સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરના તાદાત્મ્યથી કરે છે. અને માટે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર વત્તા ચિદાભાસ ઇઝ ઇક્વલ ટુ વિક્ષેપ. તો વિક્ષેપના 5 વ્યાખ્યા આવડી ગઈ. માત્ર કરતા ભોગતા નહીં. સૌથી બરાબર જો હવે આ ટેકનિકલ મેટર તમારે યાદ રાખતા રહેવાની. આ સૂક્ષ્મ વસ્તુઓ એ સમજ પછી આગળ એનો નિકાલ આવશે, એની અવસ્થાઓની સમજ આવશે. એક પછી આવરણ નીકળતા જશે. સૌથી પહેલા અજ્ઞાન એટલે ન જાનામી. આપણે સંસ્કૃત યાદ રાખો, તમે બધા વિદ્વાન છો. ન જાનામી એ અજ્ઞાન અવસ્થા. ન અસ્તિ ન ભાતિ, વેરી કરેક્ટ. કર્તૃત્વ ભોક્તૃત્વ, બંધન, સંસાર, શોક, શરીર દ્વય વત્તા ચિદાભાસ. આટલું સમજાઈ ગયું? આ વિક્ષેપમાં તમારે 5 યાદ રાખવાનું. કર્તૃત્વ ભોક્તૃત્વ, શોક, સંસાર, બંધન, 2 શરીર અને ચિદાભાસ એને વિક્ષેપ કહેવામાં આવ્યું. કેમ? કારણ કે બધું જ અજ્ઞાનનું કાર્ય છે. માટે બધું જ મિથ્યા છે. અજ્ઞાન કાર્ય ભ્રાંતિ, ભ્રાંતિ એટલે મિથ્યા. એટલે મિથ્યા છે. વળી કર્તૃત્વ ભોક્તૃત્વ જયારે આપણે કહીએ છીએ ત્યારે જ સમજી લેવાનું કે કર્તૃત્વ ભોક્તૃત્વ એકલું હોય જ નહીં. તાદાત્મ્ય ઇન્દ્રિય સાથે ના કરે તો કરતા કેવી રીતે થવાય? તાદાત્મ્ય અંતઃકરણ સાથે ન હોય તો ભોગતા કેવી રીતે થવાય? તો કર્તૃત્વ ભોક્તૃત્વ એટલે જ સ્થૂળ સૂક્ષ્મ શરીર વત્તા અંતઃકરણ, ચિદાભાસ. અંતઃકરણ તો સૂક્ષ્મ શરીરમાં આવી ગયું. તો આને કહેવાય વિક્ષેપ. હવે જે મહત્વ આટલું કહ્યું ને એટલે પૂર્વ પક્ષી હળવળ્યો. અત્યાર સુધી વાંધો નહીં, હવે એને જરાક ગોચપર્ણ થઈ ગયો
એટલે હવે એ જરા હળવળે છે અંદર. એ શું કે છે જો, અજ્ઞાનમાવૃતિશ્ચૈતે અજ્ઞાનમાવૃતિશ્ચૈતે. હા, શકાર રહી ગયો છે. ચૈતે ઉપર જે આમ થવો છે ને શકાર, શકોરાનો શ અડધો નહીં, શકાર જોઈએ. એ ચ આવે ને તો શકાર થઈ જાય. એ વિસર્ગ છે એનો શકાર થઈ જાય. અજ્ઞાનમાવૃતિશ્ચૈતે વિક્ષેપાત પ્રાક પ્રસિદ્ધ્યતઃ વિક્ષેપાત પ્રાક પ્રસિદ્ધ્યતઃ યદ્યપ્યથાપ્યવસ્થેતે યદ્યપ્યથાપ્યવસ્થેતે વિક્ષેપસ્યૈવ નાત્મનઃ અજ્ઞાનમાવૃતિશ્ચૈતે વિક્ષેપાત પ્રાક પ્રસિદ્ધ્યતઃ યદ્યપ્યથાપ્યવસ્થેતે વિક્ષેપસ્યૈવ નાત્મનઃ. બહુ મહત્વનો પ્રશ્ન કરે છે. અજ્ઞાનમ આવૃત્તિ ચ એતે, એતે દ્વે, આ બંને શું? તો કે અજ્ઞાનમ આવૃત્તિ, અજ્ઞાન અને આવરણ. અજ્ઞાનમ નપુંસકલિંગ છે એટલે વનમ બને. અજ્ઞાનમ આવરણમ, અજ્ઞાન અને આવૃત્તિ એ બંને વિક્ષેપાત પ્રાક પ્રસિદ્ધ્યતઃ, વિક્ષેપ અવસ્થા પૂર્વે રહેલી છે. અજ્ઞાન અને આવરણ બંને વિક્ષેપની પૂર્વે છે. તો કે હા ભાઈ, અમે ક્યાં ના પાડી ભાઈ, બરાબર છે. આગળ કે છે, જો તમે હવે અહીંયા નીચેની લાઈન છે ને એ જવાબરૂપ છે. હજી જવાબની શરૂઆત કરવાના છે, પણ એ પહેલા પૂર્વ પક્ષી અંદર એનો ગૂંચવાળો બતાવે છે. એ કહે છે કે વિક્ષેપમાં તમે શું કહ્યું? વિક્ષેપ એટલે શું? બે શરીર વત્તા ચિદાભાસ, બરાબર. અને આ સાતે સાત અવસ્થાઓ કોની છે? હે, આગળ આવી ગયો ને, ચિદાભાસની સાત અવસ્થા. અને મેં ખાસ કહ્યું કે જીવની સાત અવસ્થામાં ચિદાભાસની કહેવામાં આવી છે. અને આ ચિદાભાસ ક્યારે જન્મ્યો? અજ્ઞાન અવસ્થામાં છે, આવરણમાં છે કે વિક્ષેપમાં છે? હે, ચિદાભાસ ક્યારે આવ્યો? અજ્ઞાનમાં કયો? ના. આવરણમાં કયો? ના. ક્યારે કયો? વિક્ષેપમાં કયો? તો વિક્ષેપમાં જો ચિદાભાસ જન્મ્યો હોય તો ચિદાભાસની કેટલી અવસ્થા કહેવાય? સાત કહેવાય કે પાંચ? પાંચ. જે જન્મ્યો જ નથી એના નામે આગળની બે ચડાવો કેવી રીતે? આ તો કેવું છે, આ પ્રોપર્ટી છે ને મારા દીકરાની છે. કયા દીકરાની? પહેલા કે બીજા? મોટા કે નાના? ના, મોટો નાનો બેમાંથી એક નહીં તો કોની? હજી જન્મવાનો બાકી છે. ગર્ભમાં છે ના, ગર્ભમાં નથી, જન્મવાનો બાકી છે એના નામે છે. ધારો કે કોઈ એવું કહે તો કેટલું હાસ્યાસ્પદ કહેવાય. એટલે પૂર્વ પક્ષીને પેટમાં દુખે છે, બરાબર સમજો. આપણે તો સાંભળીએ જ છે, ખાલી પેલો વિચારીને સાંભળે. એ કહે છે કે વિક્ષેપ અવસ્થાની અંદર ચિદાભાસ આવ્યો. અને તમે મને પહેલા કહ્યું, બરાબર યાદ છે કે ચિદાભાસની સાત અવસ્થા છે. અને ચિદાભાસ તો હજુ હવે જન્મે જ તમારા વિક્ષેપ અવસ્થામાં છે. વિક્ષેપ અવસ્થામાં રહેલો ચિદાભાસ છે. અને અજ્ઞાન અને આવરણ અવસ્થાઓ જ્યારે હતી ત્યારે તો ચિદાભાસ હતો જ નહીં. તો પછી ચિદાભાસની સાત અવસ્થા કેવી રીતે કહેવાય? અને જો તમારે કહેવી હોય તો પાંચ કહો. વિક્ષેપ પછીની બધી તમે એને આપી દો, પણ પહેલી બે છે એમાં તો એ છે જ નહીં. તો પછી એને કેવી રીતે તમે અજ્ઞાન અને આવરણ અવસ્થા પણ ચિદાભાસની જ છે એવું કહો છો? પ્રશ્ન સમજાઈ ગયો? હા. એટલે કે છે અહીંયા યદ્યપિ અથ અપી અવસ્થેતે, જો કે તેમ છતાં પણ
એતે યદ્યપિ, એ બંને અવસ્થાઓ જો કે વિક્ષેપાત પ્રાક પ્રસિદ્ધતઃ, વિક્ષેપ પૂર્વે જ રહેલી છે, અથ અપી, તેમ છતાં પણ તે અવસ્થે વિક્ષેપસ્ય એવ, આ અવસ્થાઓ વિક્ષેપની જ છે, એટલે વિક્ષેપરૂપ ચિદાભાસની જ છે, ન આત્મનઃ, આત્માની નથી. ભલે આ ચિદાભાસ વિક્ષેપ અવસ્થામાં છે અને અજ્ઞાન અને આવરણ એના પૂર્વે છે, છતાં પણ અજ્ઞાન અને આવરણ પણ આ વિક્ષેપરૂપ ચિદાભાસની જ અવસ્થાઓ છે, આત્માની નથી, એવું અમે કહીએ છીએ. કોણ કે છે? વિદ્યારણ્ય સર. તો એવું કેવી રીતે એ સમજાવો, તો એનું સમજ હવે પછી આપવામાં આવશે, આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.